ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આદિવાસી બહુલ દાહોદ જિલ્લામાં ₹367.78 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સિંગવડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયા, રાજ્યમંત્રી રમેશભાઈ કટારા તથા સહપ્રભારી મંત્રી પીસી બરંતા ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે। શિક્ષણ, આરોગ્ય, માર્ગ વ્યવસ્થા, સિંચાઈ અને અન્ય મૂળભૂત સુવિધાઓ દ્વારા આદિવાસી વિસ્તારોમાં ઝડપી વિકાસ લાવવામાં આવી રહ્યો છે। આ પ્રસંગે સિંગવડ તાલુકાના સેવા સદન ગરબાડા ખાતે દેવગઢ બારિયામાં આદર્શ નિવાસી શાળા, નવી ઔદ્યોગિક વસાહત, રમતગમતના મેદાનો તથા વિકાસ સહિતના વિવિધ યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ વિકાસ કાર્યો દાહોદ જિલ્લાના વિકાસને નવી દિશા આપશે અને આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, કૃષિ અને રોજગારીના નવા અવસર ઉભા કરશે। આ કાર્યક્રમમાં સાંસદ જસવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, ધારાસભ્યો, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। दाहोद में एरपोर्ट बनावा माटे माननीय मुख्यमंत्री साहेब ने माननीय वन मंत्री साहेब बन्नेना सपोर्टना कारणे दाहोद जिल्ला में एरपोर्ट बने ए माननीय मुख्यमंत्री साहेब ने वन मंत्री साहेबे खूब मोटो सपोर्ट करीने आ बजेट में 45 करोड़ रूपियानी जोगवाई करवा बदल माननीय मुख्यमंत्री साहेबनो अमे आभार मानीए छे।